મોમાઈ દેવીનો મોર બંધાવ આન મારી મેલડીનો તુને જ ધારી પણ મારી ખોડાલ દેવનો વીરા તુરત ખેડવો એ તને આવે તને નત નામ લાવ ધામણા ધામણા દુનિયાની માલિકા કદાચ મને મોમાઈને ટપોરો મારે અને એકવાર બોલાવે ને બટાજો એકવી ખાનાના જવાબ નો દઉં ને તો મને દાદા મોતીની આજ મને ખરેસાની મને મોમાઈને ખોટ લાગે હો મોમાઈને ખોટ લાગે હો હા તો શું મારો દૂબડી ખાલનો ધણી મારા દાદા મોતી કોઈ ભાંગલ ગાદી આવે ને કદાચ મને દાદા મોતીની દેવીને કદાચ મને ટકોરો મારે તો બટા જો હારાનો હથવારો કરીને હાલી નીકળું ને એ તેથી મને દાદા મોતીની દેવીને મને મોમાઈને ખોટ લાગે ભાઈ ખોટ લાગે ભાઈ એક માળાના મોતીડા ભરીને કદાચ મારી મેરડી પાસે બધા માંગણીઓ માંગે અને કદાચ જો મારી વસ્તીને કદાચ મનની નો કરી દઉં ને એ તેથી મને મોતી બાપાની મને મેરડીને ખોટ લાગે ઓ મને મેરડીને ખોટ લાગે ઓ મને મ્યાળી મને ખોટ લાગે
એવી ગાદી બનાવી જો ગાદી હુડી થવા દઉં ને એ તેથી મને મેલડીને ખોટ લાગે હો મને મેલડીને ખોટ લાગે હો હવે મારી ગળધરાની આય માં ખોડિયાલ તો મારા ગરબાના ગોતા ઉકેલવા બાપ મારી પજાન માથે મારી નેજારી ખોડિયા અને મારી વસ્તી માથે કોઈ એરું બને અને જો એરું ચડ્યું જવા દઉં ને તું મને સાઉથ પર મેરડી પર ગલે હું કરી દીધી ખોટ લાગે હો કોઈ જાતનું બહારીઓ આવે અને મારી વસ્તી માથે ડુબર ચાડીને કોઈ ધોલનો ઘા કરે બેટા અને જો આગળ સીધે જો પોતાનો હિસાબ ન લઉં ને તું તો મને દાદા હું કરી નિર્મલ મેલવીને ખોટ લાગી જાય હો ખોટ લાગી જાય હો મારી નપીલીની પિયર મારી ગડદરાના ઘાટની દેવ મારી ખોડિયાર પણ જગતમાં મને આયુ ના આગેવાન મને વીર ક્ષેત્રના હાથ કરે બેટા અને દુનિયાની માલ પર કદાચ મારી વસ્તી દેહ ગઈ હોય બધેમાં ગયું
મારી વસ્તીને જો લૂંટાવા દઉં ને તો મને આવ્યું ને આગેવાન મને વીર ક્ષેત્રના મને ખોટ લાગી ગઈ બાપ. મારી વસ્તીની માલી પર બટા કોઈ તૂટો વેલો હોય અને કોઈ વાદિયા હોય અને મને ખોડિયાલને દેખાડે ને બટા જો જગતની માલી પર જો તૂટો વેલો જો હાથી નો દઉં ને તો મને નેજરી મને ખોડિયાલને ખોટ લાગે હો, ખોડિયાલને ખોટ લાગે હો. મારી વસ્તી માથે કોઈ દુઃખ પડે કોઈ વેરા પડે અને કદાચ મારા ગઢધરાના ઘાટની દેવી કદાચ મને ખોડિયાલને ટકોરો માર અને કદાચ જો મારી વસ્તીનું આહુડું જો આખી હવેલીની માલિકા નો ઝીલું ને એ તેરી મને નેજારી ખોડિયાલને ખોટ લાગે હો, નેજારી ખોડિયાલને ખોટ લાગે હો. જગતમાં કોઈક દુઃખ પડે કોઈ વેરા પડે ને તો 80 વર્ષની ડોહલી બનીને મારી મેરડી આવીને ઊભી રહે. કોઈક એવો સમય બને 9 વર્ષની બાળકી મારી મેરડી આવીને ઊભી રહે. જગતમાં બટા ચોકની માલી પાસે કદાચ કોઈ ખાલી કરંડિયો મેલે ને કદાચ મને મેરડીને ટકોરો માર અને જો હવા વેગની કદાચ નાગણી મરીને જો રમતું નો માંડું ને એ તેની મને મેરડીને ખોટ લાગે હો, તેની મને મેરડીને ખોટ લાગે હો. જગતની માલિકા કદાચ મારી વસ્તીને જો ભૂખા ઉઠાણું જો ભૂખા હુવા દઉં ને એ તેની મને સોટીલાની દેવી મને સાઉન્ડ ને મને ખોટ લાગે હો, દેવી મને સાઉન્ડ ને મને ખોટ લાગે હો. મારા હાડ સાવળી લાદડી ઈ મરમતની રાતલા બટા જગતની માલિકા કદાચ મારી વસ્તી માથે કોઈ દુઃખ પડે ને કોઈ વેરા પડે અને કદાચ મને સાઉન્ડ ને કદાચ ટકોરો મારને જો આવીને ઊભી નો રહું ને એ દીદી મને સાઉન્ડ ને મને ખોટ લાગે હો.
અબજો દઈ તો મારી આરોગ્ય ગઈ કરોડોના કર્યા કચર ઘા જગતમાં ઈ મારો ધારાનો મારો સુરવીર કહેવાય બાપ હે મારી વસ્તી જગત વેલી ને કદાચ દુનિયામાં ભગત વધેની ધરતી માથે જાય બેટા અને કદાચ મને સુરવીરને ટપોરો મારે અને જો મારી વસ્તીનો રખપું કરું નહીં ને તો મને સુરવીરને ખોટ લાગે ઓ મને સુરવીરને ખોટ લાગે ઓ કોઈ ખાને ભોજન કોણ આપે મારી દેવી નાનું મારી રાતડી ભોગનાઈ દાડની દેવી શું મને મનમાં સાબુન ને મન શું ટપોરો મન માર્યો કદાચ મને સોટી લે દઈને મને સાવું ને કદાચ ડાબી બોલાવી દે અને કદાચ જો સાંભળીએ હોકારા નો મારું ને એ તો મને સાવું ને ખોટ લાગે બાપો સાવું ને ખોટ લાગે બાપો મારી બોરાવલી જે મેલી કદાચ પરદેની માલિકા કાંતક સાહેબ ને કદાચ મને ભગા બાપાની કદાચ મને 200 ને ટકોરો માર અને કદાચ જો ચકલી બકરી વાળો ભે લઈ અને કદાચ જો મારી વસ્તીની જો ખબરો કાઢવા ન જાવ ને એ તને મને ભગા બાપાની મને 200 ને ખોટ લાગે ઓ 200 ને ખોટ લાગે ઓ પંખીડા ઉતારે છે ને અને કદાચ મને ભગા બાપાની કદાચ મને 200 ને ટકોરો માય અને જો પંખીડાની સોખડીયું માયા મેલું ને એ તેથી મને ભગા બાપાની મને 200 ને ખોટ લાગે ઓ મારું 5 મહિનાનું પહોળું કદાચ બધેમાં રખડે અને
અને કદાચ કોઈ રાત શાળી કોઈ ગરીબ શાળી ધુબાનો ઘા કરી લે તો બટા જો ધુબાનો હિસાબ લેવા હાલી નો નીકળું ને એ તેની મને ભગા બાપાની મને 200 ને ખોટ લાગે ઓ 200 ને ખોટ લાગે ઓ મામા તમારા દેવડે અને વરી ધબકે ગુગડિયા દે દીધું પણ નર નારી તને નમનું કરે જેથી મેં મોટા મોટા જ્યારે મારો પુણ્યો મામો આવ્યો છે ત્યારે ભાવથી બધાય બે તાલીનો સહકાર દેજો ભાઈ એટલે કીધું છે એ પુનિયા રે મામા મારા પુના રે મામા રબારી મામા મારા રબારી મામા જો જેને લાગી હોય કર્મની કેણિયું મરીના કારણ સગતમાં સુખીએ વાવી વાડ્યું છે માં ઉઈગા દુખિયા છોડવા પણ જેને લાગી હોય કર્મની કેણિયું એમાં કેને દેવા દોષ ભાઈ પણ મળે મરુદુબળ પાનિયું મરુદુબડું પાનિયું એ મારી દેવી કારણ આ સગત રહ્યું ને ભાઈ શું આ લખી છે તમારી પાસે માયા હોય ધન હોય દોલત હોય બાપુ હવ આવકારો આપે બાકી સગતની માલિકા અંગે પહેરવા હારું વસ્ત્ર નો હોય દાતે ફોડવા ધણો નો હોય જેથી ભલા ભલા અંગની માલિકા હારું વસ્ત્ર નો રીએ દાતે ફોડવા દાણો નો રીએ ને જગતમાંથી કોઈ આવકારો નો દે તો બેટા જગતની માલિકા કોઈ દુઃખ પડે ને કોઈ વેરા પડે ને કદાચ મને સોટીલાની મને સાઉન્ડ ને ટપોરો માર
અને કદાચ જો મારી વસ્તીના દુઃખની માલિપા ભાગ પાડતા ફાંસી પડું ને એ તેથી મને માં સાઉન્ડ ને મારી વસ્તીનો કડકો આરામ છે ઓ તમારી પાસે જગતમાં આવડત હોય ને આવડત બાપુ રૂપિયા હોય માયા હોય ત્યારે તો બધું મળે ન મળે એવું નથી પણ જેની પાસે ન હોય માયા ન હોય ધન પણ એક દિના સમય મારો બાપ ભોજો કાંડિયો હતો ભાઈ પણ જગતની માલિપા કદાચ બટા કુડા કંડિયાની નાગણી હું મેરડી બોલું છું કદાચ કાંડા હોય અને હાકરે બાંધેલા હોય ને કદાચ મારા ભોજા ગાંડિયાની કદાચ મેરડી પાસે લઈ આવે અને કદાચ જો હાકરે બાંધેલા બાંધવાની જો થોડાવતા પાછી પડું ને એ તેથી મને મેરડીને ખોટ લાગે ભાઈ એ તેથી મને મેરડીને ખોટ લાગે ભાઈ દુનિયાના ચારેય છેડા બંધ થઈ જાય ને અને આપણા ગરીબીનો કોઈ અવાજ ન સાંભળે ને તેથી ખરના સાના ખૂણે આહુડા પાડી મળે આ જગત મને મેલી હાલે નીકળો મારી ભોજા ગાંડિયાની મારી મેલડી જગત તો મને મેલીને હાલી નીકળું આ જગત ને મારી ઉપર દયા ન આવી પણ મારું ગરીબનું ઉપરાણું મારું ભોજા ગાંડિયાની કદાચ મારી મેરડી હતી ને તું મટી ગઈ છે પણ બેટા જગતની માલિકા કદાચ મારી વસ્તી માથે કોઈ લાગીઓ બને કોઈ સાધુગરો બને કદાચ મને ભોજા ગાંડિયાની કદાચ મેરડીને ટપોરો માય અને તારા સાધુગરા વિદાગ્રામ જો ભોની માલિકા ભંડારતા પાછી પડું ને એ તેથી મને મેરડીને ખોટ લાગે ઓ મને મેરડીને ખોટ લાગે ઓ સંદાળ પૈડા ચોકમાં જેને અંધળા થકી વેસાય અસુમામાં એના કોક માલમી મળી જાય ને તો એના અણમૂળ કરે કારણ સંદાળ એટલે રૂપિયા નહીં માયા નહીં ધન નહીં દોલત નહીં ભાઈ એકલા કળાના મૂલે વેસાય મારા નસડો એ મારા હાયા
તને ઓળખાય નહીં તને બજાય નહીં કે મારી દેવી દેવી કારણ મને તને મનાવે તને સમજાવે એવા સાડવા તો હાલી નીકળ્યા મધરી રાત નો હોકારીઓ દેવીને કેમ કીધો ભાઈ જગતમાં મધરી રાત નો હોકારીઓ દેવીને કેમ કીધો ભાઈઓમાંથી ભાવ વહી ગયો હોય હગાની માલીમાંથી હગવટો વહી ગયો હોય જગતમાં કોઈ નો રહ્યું હોય ગામના સીમાડાની માલીપા કદાચ સાજન છાપરાની માલીપા એ રાત ભાગી મધરી રાતે દેવી પાસે વિલાસના થતા હોય ને તેથી આહુર કોઈ નો લુકે કોઈ સાંભળવા વાળું ન હોય તો ઈ તો રાત ભાંગી મધરી રાતે મારી મેરડી આવીને ઉભી રહી બટા 80 વર્ષની ડોહલી બનીને હાથ સાપરાની લાકડી લઈ મારી મેરડી આવીને ઉભી રહી બટા દેવા દિયો મારા પખુડા દેવા દિયો ને ઓશિયા રાઉણા પાળોમાં પણ જેનો કદાચ ઓદર રહેતા બાપ મરી ગયો જન્મતા જન્મતા જેની જનતા મરી ગયો કદાચ મને મેરડીને બઠા ટપોરો મારને કદાચ જો ના પિયર હોય ને એનો પિયર નો બની જાવ ને એ તેથી મને મેરડીને મારી વસ્તીનો કણકો હરામ છે બાપ કણકો હરામ છે બાપ દુનિયાની મારી પર કદાચ મારી વસ્તી છે ને મારા પાસે ખોટા રૂપિયાની અરજી નાખે અને બટા જો દુનિયાની માલિક પર તારા ડોક્ટર ના પાડી દે તારા વૈદ્ય ના પાડી દે અને કદાચ જો તૂટી ગઈ હોય પણ બાપા એ તૂટેલી હોય કદાચ જો તૂટેલી હાથી નો દઉં તો મને આપક ડોહલી ના એ સમાજને મને ડોહલી ને ખોટ લાગે હો ખોટ લાગે હો
ધણી અમારા સુરવીર સુરવી અમારા સુરવીર સુરવી આવો ઘોડો રે આવે રે દરકારો ખૂબ તો રે જાહો જાહો એવું અમારે જેને